અમારા રાજ્યના ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશનના જે નિર્ણય રાજ્ય કક્ષાએ લેવાયેલ છે એ પ્રમાણે આજરોજ માનનીય કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને એસપી સાહેબને ડૉક્ટરોની લાંબા સમયની પડતર માગણીઓ જે છે, જે વ્યાજબી માગણીઓ છે અને અગાઉ આ બાબતે ઘટતું કરવાની બાંહેધરીઓ મળેલી તેમ છતાં પણ હજુ નથી થયું એ ઘટતું એ અંગે ફરીથી ધ્યાન દોરવા માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો. અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવાની, ટીકુ કમિશનના લાભો સમયસર આપવાની, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેકમ વધારવાની ડૉક્ટરોનું, જેથી કરીને ગુણવત્તાયુક્ત સેવાઓ આપી શકાય. આવી વિવિધ અંગત લાભની માગણીઓ પણ અને જનરલ લાભની, સામાન્ય પ્રજાના લાભની પણ માગણીઓ પણ તબીબી આલમ દ્વારા, એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમારી માગણીઓ છે એમાંથી યોગ્ય અને ન્યાયી માગણીઓનો સરકાર જલ્દી સ્વીકાર કરે, વિભાગ અને એ અંગેના ઘટતા વહીવટી હુકમો તાત્કાલિક કરે. ખાસ કરીને જે 1.5 વર્ષ પહેલાં જે બાંહેધરી આપવામાં આવી તે વખતે આંદોલન કરવામાં આવ્યું હતું, શું હતું તે વખતે? અગાઉ જ્યારે ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન દ્વારા આંદોલન કરવામાં આવેલું ત્યારે સેવા સળંગ કરી આપવી, ટીકુના લાભો સમયસર આપવા, એવી માગણીઓ સાથે વિભાગ દ્વારા સૈદ્ધાંતિક સ્વીકૃતિ મળેલી. એ હુકમો પણ હજુ સમયસર, હજુ 1.5 વર્ષનો ગાળો વીતી જવા છતાં નથી થયા. તો એ પણ અમારી માગણીઓ ફરીથી અમે દોહરાવી છે. તો જેઓ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પ્રમુખ ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન નર્મદા.